ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ જયદેવભાઈ મારું વેલકમ કરવા માટે. અને સૌથી પહેલાં આ બધાને થેન્ક યુ કે તમે તમારો એકદમ ઇમ્પોર્ટન્ટ ટાઈમ કાઢીને આજે રવિવારની બપોર જે મોસ્ટલી બધાને આરામ કરવાનો મૂડ હોય, બરાબર, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ છે, ત્યાં તમે તમારો વેલ્યુએબલ ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છો. અને સાહેબેજી કીધું એ રીતે જ કે તમે આજે જે તમારા 3 કલાક અહીંયા આપી રહ્યા છો તો એ તમારી લાઈફના ટર્નિંગ પોઈન્ટ હશે. કેમ કે તમારી જેમ જ આજથી હું 1.5 વર્ષ પહેલાં મને સતત મારા હસબન્ડ ઇન્વાઇટ કરી રહ્યા હતા. સતત એક દિવસ તો આય, એક દિવસ તો આય, પણ મેં કીધું ના, તમે જઈ આવો. એ અહીંયા આવે ને હું બપોરે કામ પતાવીને મૂવી જોઉં કે સૂઈ જાઉં. પછી બધા રોજનું થયું, ચલો ને હવે એક દિવસ તો જઈ જઈએ, તો કહેતા બંધ થઈ જાય. એ જ મેન્ટેલિટીથી હું આવી હતી. કદાચ આજે તમારામાંથી ઘણા બધા એ મેન્ટેલિટીથી આવ્યા હશે, પણ પછી એ દિવસે હું જે આવી એનાથી સતત આજે હું દર સન્ડે અહીંયા આવું છું. અને શું કહેવાય, એ આવતા એક સારું અચીવમેન્ટ લીધું. કારણ કે ખબર છે કે બધાને કંઈક ને કંઈક લાઈફમાં સરસ કંઈક કરવું છે, પોતાનું નામ કમાવવું છે. કોને પૈસા કમાવવા છે ને કોને નામ કમાવવું છે. અને બંને વસ્તુ કમાવવી એકદમ ફૂલ એન્ડ્રેસ, બંને હાથ. પૈસા અને નામ બંને કમાવવું છે, બરાબર ને. પૈસા તો ગમે તે ધંધા કરીને કમાઈ શકીએ, સાચી વાત નહીં? બધું બ્લેકમાં ચાલે જ છે આજે, જે બધું બંધ છે ગુજરાતમાં, એમાં પૈસા કમાઈ શકીએ છીએ. ગુટકા આપીને બી પૈસા કમાઈ શકીએ છીએ, પણ નામ ઇઝીલી નથી કમાઈ શકતા, બરાબર. નામ કમાવા માટે લોકોની લાઈફમાં કંઈક વેલ્યુ એડિશન કરવી પડે તો નામ થાય. રીનાબેનને કોઈ નહીં ઓળખે, જતા રહ્યા પછી 10-12 દિવસ પછી રડશે, પણ કોઈકની લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરી હશે ને તો કદાચ થોડા મહિનાઓ સુધી યાદ રાખશે. તો મારી લાઈફમાં પણ એવું જ હતું કે મારે લાઈફમાં પૈસા સાથે મારું નામ બી કમાવવું છે. નાનપણથી એક સપનું હતું, પણ મોસ્ટલી લેડીઝોને ઓપોર્ચ્યુનિટી મળતી નથી. તો હું સ્પેશિયલી આજે બાયોટેરિયમ કંપની પ્રાઇવેટ લિમિટેડ તરફથી અને એના સર્જક ડૉક્ટર સાગર જોશીને દિલથી થેન્ક યુ કહેવું છું કે જેને આવી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપી કે જ્યાં હું આજે નામ અને પૈસા બંને કમાઈ શકું છું અને લોકોને ઓપોર્ચ્યુનિટી આપી શકું છું. તો સૌથી પહેલાં એમના માટે જોરદાર ક્લેપિંગ થઈ જાય. થેન્ક યુ. તો હવે વધારે ટાઈમ ના લેતા આજે આપણે હેલ્થ વેલ્થ હેપીનેસના પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં કે લાઈફમાં હેલ્થ, આપણે કહીએ પહેલું સુખ તે જાતે ન રહ્યા, બરાબર. હેલ્થ સારી હશે તો આપણે લાઈફમાં બધું જ મેળવી શકીશું. કરોડ રૂપિયા હશે અને જો હેલ્થ સારી નહીં હોય તો એ ડૉક્ટરોને આપીને આપણે વેન્ટિલેટર પર સૂવું પડશે, ઓક્સિજનના બાટલા ચડતા હશે, બરાબર ને. પણ કદાચ વેલ્થ નહીં હોય અને હેલ્થ સારી હશે તો એ શું કરીશું? ઘરે બેસીને પંખા નીચે હવા ખાઈશું. શિમલા મનાલી ફોરેન ટૂર જવું હોય તો જવાય, ફેમિલી સાથે જવું હોય તો જવાય, પછી ટીવીમાં જ બધું જોવું પડે, બરાબર ને. લાઈફમાં હેલ્થ અને વેલ્થ બંને આવશે ત્યારે જ આપણે રિયલ હેપીનેસ મળશે. તો આજે 3 વસ્તુ આપણને અહીંયા જાણવા મળશે. અને સિરિયસલી કે તમને જે પણ કંઈ ક્વેશ્ચન હોય, આજે તમને જેને પણ ઇન્વાઇટ કર્યા છે ને, પહેલાં તો એને તમે બાજુમાં બેઠા હોય ને તો સ્પેશિયલી તમે પહેલાં એને થેન્ક યુ કહી દો, જો તમારી બાજુમાં હોય તો, બરાબર. અને કંઈ પણ તમને આજે આ વસ્તુમાં ક્યાંય પણ તમને ખબર ના પડી હોય તો તમે મિટિંગ પત્યા પછી અહીંયા જે લીડર્સ છે અને તમને જેને ઇન્વાઇટ કર્યા છે એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરી લેજો, જે બી તમારા ક્વેશ્ચન છે સોલ્વ થઈ જશે. તો આજે હેલ્થની જો હું વાત કરું તો આપણે જોઈએ છીએ કે આજે આપણે જોઈએ છીએ કે આજે સોસાયટીમાં દરેકે દરેક ઘરમાં શું પ્રોબ્લેમ છે? મેડિસિન્સની લાઈફ. દરેકે દરેક ઘરમાં દવાઓ ચાલી રહી છે, યસ યા નો? બરાબર. તો આ દવાઓ એવું નથી કે આજે થોડા ટેમ્પરરી, અને આજે ઘરમાં એક મેડિસિન્સ આવીને એના પછી કન્ટિન્યુ છે ને દવાનો ડબ્બો બની જાય. સ્પેશિયલી ડાઇનિંગ ટેબલ પર દવાનો ડબ્બો હોય છે. પહેલાં મુખવાસનો ડબ્બો રહેતો તો હવે દવાનો ડબ્બો રહે છે. અને આ બધી વસ્તુ કારણે શું થાય છે, આપણી હેલ્થ તો બગડી જ રહી છે, પણ આપણું ફાઇનાન્શિયલ બજેટ ક્યાંક ને ક્યાંક ડેમેજ થઈ રહ્યું છે. અને મેડિસિન્સ આપણા બોડીને તો ડેમેજ કરી જ રહ્યું છે, અને આપણે પરમેનન્ટ સોલ્યુશન તરફ આજે છીએ નહીં. તો આજે આપણે એવું એક સોલ્યુશન મળવાનું છે કે જ્યારે મિટિંગમાં આવી ત્યારે મેં સાંભળ્યું હતું ને, તો કહ્યું તો કે માત્ર ને માત્ર સૂવાથી, પાણી પીવાથી
બોડીના 320 જાતના રોગો દૂર થાય છે. અમેઝિંગ લાગ્યું? ખાલી શું કરવાનું છે? સૂવાનું છે અને પાણી પીવાનું છે. આ જ 2 વસ્તુ કરવાની છે અને એના માટે કોઈ સ્પેશિયલ ટાઈમ કાઢવાનો નથી. કારણ કે રોજ આપણે સૂઈ જઈએ છીએ. યસ નો સૂવો છો કે નહીં બધા? Yes. હા કહેજો પાછા, ઘણા લોકો ના સૂતા હોય. બરાબર. પાણી પીવો છો કે નહીં બધા? Yes. યસ. તો બસ આ બંને વસ્તુ મેથડલી કઈ રીતે કરીશું અને આપણે લોંગ ટાઈમ હેલ્ધી રહી શકીશું અને લોકોને રાખી શકીશું એ આપણે જાણીએ. તો સૌથી પહેલાં આપણે આપણા બોડીને સમજવું પડશે. તો કહેવાય છે કે આપણું બોડી છે ને પંચતત્વોથી બન્યું છે. તે પંચતત્વ કયા? કોઈ મને હાથ ઊંચો કરીને કહેશે જેને 5 તત્વો કે 1-2 તત્વો વિશે ખબર હોય? ખ્યાલ ભણવામાં આવ્યું હતું. 5 તત્વો કયા છે? નવા જે આયા છે. હા સર કોને? તત્વોમાં મેં અગ્નિ, પછી વાયુ, પછી પૃથ્વી, પછી 3-4 ખબર. હા આપનું નામ સાહેબ? નીલ. નીલભાઈ માટે જોરદાર ક્લેપિંગ થઈ જાય. તો 5 તત્વો જે કહીએ હવા, પાણી, ખોરાક, સૂર્ય અને પૃથ્વી તત્વ. આ 5 તત્વોથી આપણું બોડી બન્યું છે. જો આ 5 તત્વોનું જો બેલેન્સ રહે ને તો આપણને કોઈ જ રોગ ના થાય. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આ 5 બેલેન્સ ડિસ્ટર્બ છે. તો કઈ રીતે? તો સૌથી પહેલાં જો હવાની જો વાત કરું તો આજથી આપણને ખબર છે કે અમદાવાદમાં પણ 30 વર્ષ પહેલાં આટલું પોલ્યુશન હતું નહોતું. બરાબર. એટલે પહેલાં નેચરલ હવા આપણને મળતી હતી. બરાબર. આજે આપણે જોઈએ તો પોલ્યુટેડ હવા આપણે લઈ રહ્યા છે અને એ પોલ્યુટેડ હવાના કારણે શું થયું છે? આપણા બોડીમાં ઇનડાયરેક્ટલી કેમિકલ જમા થાય છે. યસ યા નો? Yes. એટલે હવા પણ શુદ્ધ રહી નથી. એના માટે આપણે દિવાળી વેકેશનમાં આપણે આપણા નેટિવ પ્લેસ હોય તો નેટિવ પ્લેસ ગામડે જઈએ યા પછી હિલ સ્ટેશન જઈએ છીએ. 1-2 દિવસ જઈને મેક્સિમમ શુદ્ધ હવા લેવાનો ટ્રાય કરીએ. પછી પાછા અહીંયા આવીએ તો હતા ત્યાં ને ત્યાં. એટલે હવા પણ શુદ્ધ રહી નથી. પછી જો વાત કરીએ પાણીની વાત, તો પાણી જો જોઈએ તો આપણે પહેલાં કેવું પાણી પીતા હતા? વહેતું પાણી, કૂવાનું પાણી. અને આજે આપણા ઘરે શું છે? ઘરે ઘરે આરો અને હજારો બીમારીઓ. એટલે આરોનું પાણી જ્યારથી આપણે પીતા થયા છેલ્લા 20-25 વર્ષથી ત્યારથી તમે જોજો કે લોકોને ની રિપ્લેસમેન્ટનો પ્રોબ્લેમ વધારે થઈ ગયો છે. B12ની કમી, જોઈન્ટ્સની તકલીફ કેટલી બધી વધી ગઈ છે. તેનું કારણ શું છે? તો કહેવાય છે કે પહેલાં જે કુદરતી જે પાણી આપણે પીતા હતા, પાણી જે વહેતું પાણી, કૂવાનું પાણી, તો એમાં જે મિનરલ્સ, ખનિજ તત્વો ભરપૂર પ્રમાણમાં હતા. તો એ બોડી જે આપણે પાણી પીતા હતા ત્યારે બોડીનો જે ડિટોક્સ કચરો પ્રોપર કાઢતું હતું. અત્યારે જે આપણે પાણી પીએ છીએ ને આરોથી જે આવી રહ્યું છે એ શુદ્ધ પાણી છે, પણ એટલું આપણે શુદ્ધ કરી નાખ્યું ને કે એમાંથી જોઈતા પૂરતા પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ પણ ડિસ્ટ્રોય થઈ ગયા. એટલે આજે જે આરોનું પાણી છે ને એ લાઈવ વોટર નથી કહેવાતું, ડેડ વોટર. એટલે પાણીનું કામ જે કરવું જોઈએ બોડીને કરી રહ્યું નથી. એટલે આજે લોકોને ડાયજેશનનો ઇસ્યુ થઈ જાય છે, પથરીના પ્રોબ્લેમ્સ. એટલે આ બધા પ્રોબ્લેમ આજે દરેક ઘરે ઘરે આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યા છે. તો હવા, પાણી. પછી વાત રહી ખોરાકની. તો ખોરાક આપણે બધાને ખબર છે આપણે કેટલો શુદ્ધ ગ્રીન વેજીટેબલ્સ વાળો ખાઈએ છીએ, હે ને? દેખાઈને એમ થાય કે પાલક ખાઈ લેવા. હવે તો શિયાળો સ્ટાર્ટ થયો, મેથી એમ થાય કે હા કેટલી હમણાં જ ખેતરમાંથી પેલો ચૂંટીને લાવ્યો છે. પણ ખેતર તો અમે બહાર નીકળી ત્યારે ખબર પડે ખેતર ક્યાં દેખાય છે અમદાવાદમાં, કેટલા બહાર જાઓ ત્યારે. પણ વેજીટેબલ્સ કેટલા ગ્રીન હોય છે, ફ્રૂટ્સ કેટલા આમ શાઇનિંગ વાળા એપલ હોય છે. તો આ બધું બધાને ખબર જ છે કે બધું જ કેમિકલ છે, પણ ખાધા વગર છૂટકો નથી. અને જ્યારે પહેલાંના લોકો જાતે પોતાના ખેતરમાં પકવતા હતા કુદરતી ખાતર દ્વારા, બરાબર, આજે મેક્સિમમ યુરિયાનો યુઝ થઈ રહ્યો છે અને એના કારણે આપણે અવનવી બીમારીઓ. અને આજે સૌથી વધારે બીમારીનું પ્રમાણ શું છે? કેન્સર, હે ને? કેન્સર નંબર 1 છે ગુજરાતમાં. ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાત રાજ્યમાં કેન્સરનું પ્રમાણ 100% છે, કહેવાય છે. નંબર 1 પર ગુજરાત છે. બિકોઝ ઓફ કે અહીંયા જે કેમિકલનો મેક્સિમમ યુઝ થઈ રહ્યો છે. એક વખત છે ને ફ્રી હોય ને ત્યારે કેન્સર હોસ્પિટલમાં વિઝિટ કરી આવવાની. ત્યાં એવું નથી કે ગુટકા તમાકુ ખાધા ને એ લોકો જ કેન્સર. પહેલાં આપણને કેવું હતું, ગુટકા તમાકુ સિગરેટ પીએ ને એટલે કેન્સર થાય. અને આજે સૌથી વધારે મેક્સિમમ લેડીઝોમાં કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. શેના કારણે ખબર નથી, બરાબર ને? તો કહેવાનો મતલબ આ બધું ક્યાંક ને ક્યાંક ફૂડ દ્વારા આપણા બોડીમાં એ જમા થઈ રહ્યું છે કેમિકલ. એટલે હવા, પાણી, ખોરાક આ આપણે અશુદ્ધ કરી નાખ્યા, આપણે જ કર્યા છે. હવા, પાણી, ખોરાક. પછી બીજી વાત કરીએ તો સૂર્ય તત્વ. તો સૂર્યથી આપણને શું મળે છે? કોઈ કહેશે?
કોઈને ખ્યાલ? સૂર્યનો તડકો આપણે લેવો જોઈએ, બધા ડૉક્ટર બી કહે છે વિટામિન ડી મળે. બરાબર, કોવિડમાં આપણે સ્પેશિયલી તડકો લેતા હતા કે ભાઈ વિટામિન ડીની ટીકડીઓ ડૉક્ટર આપતા હતા, પછી ખબર પડી કે ભાઈ સૂર્યથી બી મળે જ છે, તે બી લેવો જોઈએ. હવે લેતા નથી, એના આવતોય નથી, કારણ કે એટલે હાઈરેસ બિલ્ડિંગ થઈ ગયા અને ટાઈમ બી નથી. બરાબર, જે કુદરત આપણને ફ્રીમાં આપ્યું છે. તો આપણને એ વિટામિન ડી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અત્યારે સિઝન બદલાય એટલે શરદી ઉધરસ ચાલુ થઈ જાય છે, વાયરલ ઇન્ફેક્શન ડૉક્ટર કહે છે. તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું મેઇન છે ને શું કહેવાય, સૂર્યનો જો આપણે સવારનો કૂણો તડકો લઈએ ને તો આપણી હ્યુમિડિટી પાવર સ્ટ્રોંગ થાય, પણ આપણે એ પણ કરી રહ્યા નથી. પછી મેઇન તત્વની જો વાત કરું તો પૃથ્વી તત્વ. તો હવા, પાણી, ખોરાક, સૂર્ય તો થઈ ગયું, પણ પૃથ્વી તત્વથી આપણને શું મળે છે એ આપણને જનરલી ખ્યાલ નથી. મને તો ત્યારે નહોતો જ ખ્યાલ. તો આ જ વસ્તુનું આપણે જે ડીપમાં આપણે નોલેજ લઈશું કે પૃથ્વી તત્વ કેમ આટલું બધું ઇમ્પોર્ટન્સ છે આ 5 તત્વમાં. તો કહેવાય છે કે દરેકે દરેક જીવ છે પૃથ્વી પર રહે છે, બરાબર ને? અને પૃથ્વી પર રહેવું કેમ શક્ય છે? કારણ કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ છે, ગ્રેવિટી ફોર્સ અને એક મેગ્નેટિક ફોર્સ. આ બંને ફોર્સ પૃથ્વી પર જ છે, કોઈ પણ ગ્રહ પર આ શક્ય નથી. કોઈ પણ ગ્રહ પર તમે જોયું કે કોઈ પણ જીવ અવેલેબલ છે? ચંદ્ર પર ગયા લોકો, મંગળ પર ગયા, ક્યાંય પણ જીવન શક્ય નથી. પૃથ્વી પર જ એક ગ્રહ છે, કારણ કે આ બંને વસ્તુ ગ્રેવિટી ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ અહીંયા પ્રોપર છે. જ્યારે પૃથ્વી એની ધરી પર ફરે છે અને સૂર્યની પ્રતીક્ષા કરે છે ને, ત્યારે એક એનર્જી ઉત્પન્ન થાય છે અને કહેવાય છે કે પૃથ્વીના પેટાળમાં લાવા છે. જ્વાળામુખી ફાટે છે કે નહીં? યસ, બરાબર. ઘણા કન્ટ્રીમાં જ્વાળામુખી ફાટે છે, બરાબર. તો કહેવાનો મતલબ એ લાવા બી ધગધગતો ફરે છે, ત્યારે જે એક એનર્જી ઉત્પન્ન થાય છે એને કહેવાય છે મેગ્નેટિક એનર્જી, અને વાતાવરણમાં ફેલાય છે. અને એ ઉર્જા દરેકે દરેક જીવને જરૂરી છે, પણ આપણને આજે એ ઉર્જા પ્રોપર પ્રમાણમાં મળતી નથી, કારણ કે આપણે પૃથ્વીના ટચમાં રહ્યા નથી. તો તમને થતું હશે કેમ નહીં બેન, આપણે તો બધા અત્યારે પૃથ્વી પર જ છીએ. પણ તમે જોજો, ડાયરેક્ટ ટચમાં નથી. આપણે બધા શું કરીએ છીએ? સ્લીપર બૂટનો યુઝ કરીએ છીએ. અને પહેલાંના ટાઈમમાં કેવું હતું, લોકો ડાયરેક્ટ જમીને ટચ હતા, લોકો સ્લીપર ચપ્પલ પહેરતા નહોતા. મને મકાન કેવા હતા પહેલાં? કાચા મકાન હતા, લીપણવાળા ઘર હતા. આજે આપણે ઘરે ફ્લોરિંગ, લોખંડ, ધાબુ ભરાય છે, બરાબર. હવે તો ગામડાઓમાં બી કાચા મકાન રહ્યા નથી, એટલે ડાયરેક્ટ પૃથ્વીના ટચમાં નથી. એટલે જે ઉર્જા આપણને, જે મેગ્નેટિક ઉર્જા પ્રોપર આપણને તળવા થ્રુ મળવી જોઈએ એ પ્રોપર મળી રહી નથી, એટલે આજે આપણું બોડી ડિસ્ટર્બ છે. પણ તમે જોજો, કોવિડના ટાઈમમાં વાયરસ ક્યાં હતો? વાતાવરણમાં હતો કે નહીં? કે ભાઈ હવામાં થ્રુ બી વાયરસ આપણા ઓક્સિજન લઈએ છીએ તો આપણા બોડીમાં આવે છે અને આપણને કોવિડ થાય છે. પણ તમે જો માણસ સિવાય કોઈ પણ પ્રાણી, ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, કોઈને કોવિડ થયો નહીં થયો. કેમ? એ લોકો ઓક્સિજન નતા લઈ રહ્યા, પણ એ ડાયરેક્ટ પૃથ્વીના ટચમાં હતા. અને આજે પણ છે. એ લોકો વર્ષોથી એમના માટે ચપ્પલ જૂતા બન્યા નથી. અને આજે પણ દેજો, કૂતરાને કોઈને પણ કશું બી કંઈક પણ પ્રોબ્લેમ થાય ને, તે ખાડો ખોદીને જમીનમાં સૂઈ જાય છે. અને આપણે ક્યાંય જઈએ છીએ? હોસ્પિટલના ખાટલે. અને કુદરતે આપણું બોડી જેટલું સરસ બનાવ્યું છે ને કે આપણું બોડી નેચરલી રીહિલિંગ થાય, જો આપણે 5 તત્વો સાથે કનેક્ટ રહીએ તો. પણ અત્યારે પૃથ્વી તત્વ સાથે તો આપણે કનેક્ટ રહ્યા જ નથી. અને કહેવાય છે કે આપણું બોડી છે ને એક નાના બ્લડ સેલ્સથી બને, ડોટથી બને છે. એને કહેવાય છે રક્તકણ. એ બ્લડ સેલ્સનો મેઇન ખોરાક શું છે? તો કહેવાય છે ઓક્સિજન. 80% ઓક્સિજન અને 20% ન્યુટ્રિશન. તો જે 20% ન્યુટ્રિશન એટલે કહીએ કે મારા જેટલું વજન હોય 60-70 કિલો, તો હું 1 મહિના સુધી ના જમું તો મને ખાધા વગર મારા પ્રાણ જાય ખરા? ના જાય. હા, હું આનાથી એકદમ દુબળી પતળી થઈ જાઉં, મરવા જેવી થઈ જાઉં, પણ પ્રાણ જાય નહીં. પણ મને એમ કહેવામાં આવે કે તમને અઠવાડિયું પાણી નહીં પીવડાવવામાં આવે તો પણ મારી ડેથ થશે નહીં. મારી સ્કિન ડ્રાય થઈ જશે, બરાબર, સ્કિન એકદમ ફાટી જશે, પણ મારી ડેથ થશે નહીં. પણ એમ કહેવામાં આવે કે 1 મિનિટ માટે રીનાબેન, હું તો કહું 60 સેકન્ડ માટે બી નાક ને મોઢું બંધ રાખવાનું છે, તો મારી હાલત શું થશે? યમરાજ દેખાવા લાગશે કે નહીં મને? યસ. તો કહેવાનો મતલબ કે બોડીની મેઇન રિક્વાયરમેન્ટ શું છે? ઓક્સિજન. તો આપણા સેલ્સને ઓક્સિજન 80% ઓક્સિજન જોઈએ, એ પ્રોપર મળતો નથી.
તો નહીં મળવાનું કારણ શું? કે આપણને પ્રોપર મેગ્નેટિક એનર્જી નથી મળતી, એટલે આપણા જે સેલ્સ છે ને એ પ્રોપર ઓક્સિજનને કેરી કરી શકતા નથી, અને લોખંડનું પ્રમાણ એટલું મેક્સિમમ વધી ગયું છે અત્યારે. પહેલાંના ટાઈમમાં કાચા મકાન હતા, જે શું કહેવાય સાધનો પણ હતા, તો બળદગાડું, ઘોડાગાડી, લાકડાનો મેક્સિમમ યુઝ થતો હતો. અત્યારે મેક્સિમમ શેનો યુઝ થઈ રહ્યો છે? લોખંડ. બરાબર ને? આપણી ચારે બાજુ લોખંડ, સાયકલથી લઈને પ્લેન, બધું જ લોખંડ. અને જે પૃથ્વી જે આપણને મેગ્નેટિક એનર્જી કહેવાય ને, ચુંબક, મેગ્નેટિક એટલે ચુંબક, અને લોખંડ શું કરે? એકબીજાને આકર્ષે, ચોંટે ને. તો જે અત્યારે પૃથ્વી આપણને જે મેગ્નેટિક એનર્જી આપી રહ્યું છે, એ બધી જ મેગ્નેટિક 40% આપણા બોડીને જરૂરી છે, એ પ્રોપર મળતી નથી, કારણ કે એ બધું લોખંડ એબ્ઝોર્વ કરી લે છે. એ લોખંડનું પ્રમાણ વધી ગયું. અને બીજું પ્રમાણ કે આપણે અત્યારે બધાની જોડે શું છે? જીવતો જાગતો જોડે બોમ્બ, મોબાઈલ. એના વગર ચાલે? ના ચાલે. મમ્મીને છોકરા વગર ચાલે, છોકરાને મમ્મી વગર ચાલે, પણ મોબાઈલ વગર ચાલે નહીં. મોબાઈલ આપો એટલે દુનિયા મળી ગઈ. પણ આ મોબાઈલના રેડિયેશન એટલા ખતરનાક છે. આપણે રોજ અવારનવાર છાપામાં વાંચીએ છીએ કે આ મોબાઈલના રેડિયેશનના કારણે કહે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે જે આજની જનરેશન જે આ પ્રમાણે મોબાઈલ યુઝ કરી રહી છે ને, તો છે ને 2030 સુધીમાં દરેક ઘરમાં એક ગાંડો હશે અને એક કેન્સરનું પેશન્ટ હશે. છે કે નહીં સિરિયસ વસ્તુ? અને વાંચીએ છીએ અને દેખાઈ પણ આવે છે. આજના છોકરાઓ કેટલા અગ્રેસિવ છે, બરાબર? તમે એમના હાથમાંથી મોબાઈલ લઈ લો એકવાર, છોડાઈ નહીં શકો, કેટલું પણ માઇન્ડ ડાયવર્ટ કરો. ચોકલેટ નથી જોતી આજના છોકરાને, મોબાઈલ જોઈએ છે. અને મમ્મીઓ, હું પણ આવી ગઈ, બાળક હેરાન કરે તો લે ભાઈ કલાક મોબાઈલ, અમને અમારું કામ કરવા દે, બરાબર? પણ કહેવાય છે કે એક બાળક જો 1 કલાક મોબાઈલ વાપરે ને, તો 12 થી 13 સિગરેટ પીધા જેટલું બોડીને નુકસાન થાય છે. એ આજે નહીં ખબર પડે, કારણ કે આપણને ખબર છે કે આજે સિગરેટ પીધી, તમે 5 થી 6 સિગરેટ પીધી હોય તો શું કહેવાય, મહિનામાં ફેફડા જતા રહે, ખલાસ થઈ જાય? ના ખલાસ થાય. એનો એક ટાઈમ હોય, અને દરેકની બોડી અલગ અલગ છે. કોઈને 3-4 વર્ષ અસર થાય, કોઈને 6-7 વર્ષે અસર થાય. અસર તો થવાની જ છે. સેમ આ મોબાઈલની વસ્તુ પણ એવી છે કે મોબાઈલ એટલું, અને આજે મોબાઈલ એટલું ખતરનાક છે. આપણે જોઈએ મેક્સિમમ અત્યારે શું કે IVF સેન્ટરો ખુલ્યા છે, દરેક કોમ્પ્લેક્સમાં IVF સેન્ટર છે. કહેવાય છે કે આ જ રીતે વપરાશના કારણે કે નેક્સ્ટ જનરેશનને બી ખતરો છે. તો મોબાઈલનું એના માટે આપણી જોડે પ્રોટેક્શન કશું છે નહીં. પણ એક મોબાઈલ આપણે 15,000થી લઈને 1.5 લાખનો લઈએ ને, તો એના પ્રોટેક્શન માટે આપણે સ્ક્રીન ગાર્ડ લગાવીશું ને મોબાઈલનું કવર લગાવીશું, એની પર ખર્ચો કરીશું. પણ આપણને રેડિયેશનથી બચવા માટે શું કરીશું? એ આપણે કદી ગૂગલ પર સર્ચ કર્યું કોઈએ કે રેડિયેશનથી કઈ રીતે બચાશે? ના. પણ આ વસ્તુ આજે આપણા બોડીને એટલું નુકસાન કરે છે, એના કારણે સૌથી પહેલાં કહેવાય છે કે આપણું બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય છે. અને બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય છે એના કારણે બોડીમાં શું આવે છે? સૌથી પહેલાં BP, બ્લડ પ્રેશર. સૌથી પહેલાં રોગ કયો આવે છે બોડીમાં? BP. કોણ BPની દવા લઈ રહ્યું છે? પ્રોપર હાથ ઊંચો કરો. હા, આપણું જ છે BP, આપણે જ લાયા છીએ. કોઈ એના માટે બીજું કોઈ રિસ્પોન્સિબલ છે નહીં, આપણી લાઈફસ્ટાઈલ, બરાબર? BP. પછી શું આવે જનરલી બોડીમાં? ડાયાબિટીસ કોને છે? યસ, હા, BP વાળાએ મોસ્ટલી હાથ ઊંચો કર્યો, બરાબર ને? BP, ડાયાબિટીસ, પછી આવે છે થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, પછી હાર્ટ એટેક, પેરાલિસિસ, ચાલુ જ હોય. કોઈ શું આવે છે એડવાન્સમાં ખબર નહીં. પણ કહેવાનો મતલબ સૌથી બોડીમાં પહેલાં BP આવે છે. બ્લડ પ્રેશર તમારું બરાબર નથી, લોહીનું પરિભ્રમણ પ્રોપર થતું નથી, એના કારણે બધા ડિઝીઝ ચાલુ થાય છે. તો આજે આપણને એ જ વસ્તુનું સોલ્યુશન મળવાનું છે. તો કઈ રીતે? પ્લીઝ રામજી કાકા. તો આપણી જોડે એક એવી અમેઝિંગ વસ્તુ છે, મેં તમને ના કીધું, સૂવાથી અને પાણી પીવાથી બોડીના રોગો દૂર થશે. એનજી પરમાર સાહેબ હેલ્પ કરશે. તો આપણે તમે ગૂગલમાં સર્ચ કરજો કે આજના ટાઈમમાં સૌથી લાંબુ આયુષ્ય કયા દેશના લોકોનું છે? કોઈને ખ્યાલ છે? જાપાનના લોકોનું. સાચી વાત છે સાહેબની. તો જાપાનના લોકો એવું તે શું કરે છે? ત્યાં હાઈરેસ્ટ બિલ્ડિંગો નથી, લોકો જંગલમાં રહે છે, મોબાઈલ યુઝ નથી કરતા, કરે છે ને? આપણા કરતાં જાપાન 50 વર્ષ ટેકનોલોજીમાં આગળ છે. તો ત્યાં એવું તે કઈ વસ્તુ છે? તો આ રહી
એક અમેઝિંગ વસ્તુ જાપાનના લોકોએ આજથી 30 વર્ષ પહેલાં ઇનોવેશન કર્યું હતું. આ એક અમેઝિંગ મેટ્રેસ છે. આમાં નેચરલ નિયોડિયન બાયોમેગ્નેટથી આ મેટ્રેસ બનાવવામાં આવી છે. આ મેગ્નેટની અંદર શું કહેવાય, એ નેચરલ નિયોડિયન બાયોમેગ્નેટ એ શું છે તો એ વાત કરીએ તો આપણા પૃથ્વીના પેટાળમાં મેં શું કીધું, લાવા છે. તો જાપાનમાં સૌથી વધારે શું આવે છે, ભૂકંપ. અને જ્યારે આપણને ખબર છે ને કે ભૂકંપ આવે ત્યારે આપણે પણ શું કહેતા હતા, મેગ્નેટની પ્લેટો ખસે એટલે ભૂકંપ આવે. તો જાપાનમાં મેક્સિમમ ભૂકંપ આવે છે. તો 600 ફીટ માઇનિંગ કરીને લિક્વિડને પ્રોસેસ કરીને આ નેચરલ નિયોડિયન બાયોમેગ્નેટ આ બનાવવામાં આવ્યા છે. આ નેચરલ છે અને આ દરેકે દરેક મેટ્રેસમાં સાયન્ટિફિક રીતે નોર્થ પોલ અને સાઉથ પોલ તરીકે ગોઠવેલા છે. જ્યાં જ્યાં આ મેગ્નેટ છે ત્યાં ત્યાં જોજો ચીપકી જશે આ રીતે. જો આખી મેટ્રેસ આની બનાવેલી છે. તો આની પર આને કોઈ ચાર્જિંગ કરવાનું નથી. તમારી જે પથારી છે એની પર આ પાથરી દેવાની છે. અને આ બંને સ્ટીકર જોડે રાખવામાં આવે છે. માથાનો ભાગ અહીંયા રાખવામાં આવે છે. અને એક વ્યક્તિએ એક ટાઈમમાં શું કીધું મેં, એક વ્યક્તિએ એક ટાઈમમાં રાત્રે ધારો કે હું સૂતી હોઉં તો બપોરે મારો સન સૂઈ શકે છે. પણ એવું ના બને કે હું પણ સૂવું, મારા હસબન્ડ બી આડા સૂવે ને મારો સન બી આડો સૂવે. કરતા હોય છે. હમણાં જ 2 દિવસ પહેલાંની વાત છે. મેટ્રેસ આપી હતી. મેં કીધું મેડમ મેટ્રેસ બધા મેટ્રેસ યુઝ કરો છો ને પ્રોપર, તમે પાણી પીઓ છો ને? તો કે હા અમે બધા જ યુઝ કરીએ છીએ. મેં તો આપી તો એક હતી, બધા કે યુઝ કરે છે. તો કે તમે કીધું તો હતું ને કે પાણી બધા પી શકે. મેં તો પાણી બધા પી શકે, એક બોટલ આવે છે એનર્જી પેડ. મેટ્રેસ કીધું બધા યુઝ કરજો. અમે આડી પાથરી દીધી છે કે બોલો. એટલે કહેવું જરૂરી છે, જોકિંગ નથી. અને હું સમજાઈને એવી દિવસે પણ એમને આવી હતી પણ એમના ધ્યાન બહાર જતું રહ્યું હશે. હવે 3 જણા મેટ્રેસ યુઝ કરે તો જે સાયન્ટિફિક રીતે જે પ્રોપર વર્ક કરવું જોઈએ મૂકી દો. તો કેવી રીતે બોડીને વર્ક કરે, પછી કહેવાય કે જે પ્રોપર રિઝલ્ટ બોડીને મળતું નથી. તો સૌથી પહેલાં તો આની પર આપણે સૂઈએ ને તો તમને ફીલ થશે કે સરસ ઊંઘ આવે, બરાબર. અને કહેવાય છે કે તમારી જો ઊંઘ પૂરી થાય ને, ડૉક્ટર પહેલાં તમારા બોડીને છે ને કેવાય સ્ટેબિલિટી કરવા માટે છે ને તમને ઊંઘની દવા આપે છે. જે દવાઓ છે એમાં ડ્રગ કન્ટેન ઊંઘનું હોય છે. તમે કોઈ પણ મેડિસિન લીધું રાતનો ડોઝ વધારે હશે કે તમારું બોડી જેટલું આરામ કરશે ને એટલું નેચરલી રીહિલિંગ કરશે. લોકોને ઊંઘ નથી. શરદી ઉધરસમાં શું થાય, ડૉક્ટર શું આપે, મેઇન ઊંઘની જ દવા આપે, બરાબર. કે તમે આરામ જેટલો કરશો ને એટલું તમારું બોડી રિકવર થશે. અને આપણું બોડી રાત્રે જ રિકવર થતું હોય છે. એના બી અલગ અલગ ટાઈમિંગ છે, બહુ ડીપ ઇન્ફોર્મેશન છે, બરાબર. તો રાત્રે આની પર સૂઈને આપણને સરસ ઊંઘ આવે એટલે નેચરલી આપણું બોડી રીહિલિંગ થાય. અને આની અંદર જે મેગ્નેટ છે ને, આપણા શરીરમાં શું છે, બ્લડ, લોહીમાં શું છે, આયન મેગ્નેટને એટ્રેક્ટ કરે છે. અને જે આપણે છે ને ઊંઘતી વખતે શ્વાસ જે લઈએ છીએ ને એ પ્રોપર આપણે ઓક્સિલેટેડ બ્લડ છે ને દરેકે દરેક સેલ્સને મળે. રીતે કહેવાય ને કે જે પાણી કુંડામાં નાખીએ પ્રોપર નાખીએ તો દરેકે દરેક પ્રોપર જો મળશે તો એ ગ્રો કરશે પ્લાન્ટ. તો એ જ રીતે આપણે રાત્રે સૂવાથી આપણને પ્રોપર સેલ્સને ઓક્સિલેટેડ બ્લડ મળશે અને આપણા સેલ્સ હેલ્ધી થશે. બીજું છે આ વોટર એનર્જી બેલ્ટ. એની સાથે વોટર એનર્જી બેલ્ટ આપે છે કે આપણી જે પાણી જે ઘરની બોટલ હોય એની પર આ રીતે રેપ કરી દેવાનું. તો એનાથી શું થાય, તો મેં તમને જે વાત કરી કે આજે જે આપણે પાણી પીએ છીએ એમાંથી મોસ્ટલી આપણે મિનરલ્સ, વિટામિન્સ ડિસ્ટ્રોય થઈ જાય છે આરઓના પાણીથી. તો શું થશે કે આની અંદર પણ નેચરલ બાયોમેગ્નેટ છે. તે મેગ્નેટ પાણીમાં ઓક્સિજનની માત્રા વધારશે. અને આપણે જ્યારે પાણી પીશું તે પ્રોપર વર્ક કરશે. આપણા બોડીમાંથી જે કેમિકલ ઇનડાયરેક્ટલી હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા જે લઈએ છીએ એને ડિસ્ટ્રોય કરશે, બરાબર. પાણી એનું પ્રોપર કામ કરશે. પછી છે રિસ્ટ બેલ્ટ, હાથનો બેલ્ટ. આ હાથનો બેલ્ટ લાંબો છે, એ આખો દિવસ તમે પહેરી રાખી શકો છો હાથે. કોઈક વખત માથું દુખતું હોય તો શું લઈએ છીએ, જનરલી આપણે ઘરમાં પેઇન કિલર તો હોય જ, પણ પેઇન કિલર લેવાની નથી. એ આપણા કિડનીને સાઈડ ઇફેક્ટ કરે છે. મોસ્ટલી લોકો ડોલો લેતા હોય છે. ડોલો ઇન્ડિયામાં જ ચાલે છે, બીજી બહારની કન્ટ્રીઓમાં બેન્ડ છે, બરાબર. પણ આપણા ડૉક્ટર કે 2-3 લો તો દિવસની ચાલે, એ ના ચાલે. પણ એટલે આ કોઈ પણ પેઇન કિલર લેવાનું નહીં. અને માથે દુખતું તો માથે બેલ્ટ બાંધી દેવાનો, હાથે કંઈક સોજો આવ્યો તો તમે હાથે બાંધી શકો છો. એટલે મલ્ટિપલ એના યુઝ છે એટલે આનો બેલ્ટ મોટો છે. એક આની સાથે બીજો બેલ્ટ આપી રહ્યા છીએ. આ બી મેગ્નેટિક બેલ્ટ છે, મોબાઈલના રેડિયેશનથી બચાવે છે, પ્રોપર હેન્ડમાં ફિટ થઈ જાય છે. આ પણ તમે યુઝ કરી શકો છો.
તો આ રીતે પ્રોપર ખાલી હાથમાં બેલ્ટ પહેરવાનો, બરાબર ને? વોચ પહેરીએ છીએ આપણે, ના પહેરીએ તો ટાઈમ ખબર ના પડે એવું બની શકે. મોબાઈલમાં બી છે જ, પણ આ કે ભાઈ થોડું સારું લાગે, એઝ એ એસેસરીમાં યુઝ કરી શકીએ છીએ. પણ આ બેલ્ટ ઘણા લોકો કે પહેરવો ગમતો નથી. ગમે ત્યાં પહેરી શકો છો, હાથે પહેરી શકો છો, પગે પહેરી શકો છો, ક્યાંય બી. પણ આ મોબાઈલના રેડિયેશનથી આપણને બચાવે છે, આપણું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર કરે છે. તો આ અને રાત્રે આપણે બધા સૂઈએ છીએ તો એ રીતે સૂઈ જવાનું છે. કોઈ જ એક્સ્ટ્રા 1 મિનિટ પણ ટાઈમ કાઢવાનો નથી અને આપણે આપણા બોડીને લોંગ ટાઈમ માટે હેલ્ધી રાખી શકીએ છીએ. તો થશે આ બધું? અવાજ ઓછી ના આવ્યો, મને લાગે બધી વિચાર તું કઈ એવું વિચારો છો કે ક્યારે શું એમ વિચારો છો. પણ ઘણા લોકો એમ કહેતા હશે કે મેટ્રેસ પર ઊંઘીએ ને તો ઊંઘ ના આવે. કેમ? કદાચ એને બીજા બધા ટેન્શન હોય, મકાનની લોનનો હપ્તો આવવાનો છે, કારનો હપ્તો આવવાનો છે, સ્કૂલ ફીસ ભરવાનો છે, હે ને? બધાની લાઈફમાં એવા ટેન્શન તો હોય છે જે આવે છે વેલ્થમાં. તો એ ટેન્શન બી આ પ્રોડક્ટ દૂર કરે છે. હવે તો હેપીનેસ ફેસ પર હોવી જોઈએ કે નહીં? યસ. તે સોલ્યુશન આપણે પછી આપીએ. પણ અને આ પ્રોડક્ટ કઈ રીતે કામ કરે છે વિધિન અ સેકન્ડમાં? કારણ કે તમે મેડમ કીધું કે આ બધા રોગોથી આપણને બચાવે, પણ ખબર કઈ રીતે પડે? તો આ પ્રોડક્ટ એટલી અમેઝિંગ છે ને કે આનો લાઈવ ડેમો તમને અહીંયા જ બતાવવામાં આવશે. તો આજે જે નવા ગેસ્ટ આવ્યા છે એ 2 જેન્ટ્સ અને 2 લેડીઝ હોય તો ઓન ધ સ્ટેજ આવી જાઓ, બરાબર? અને દિલીપ સર આવશે એમને લાઈવ ડેમો આપવા માટે. પ્લીઝ વેલકમ ટુ દિલીપ સર. કશું જ કરંટ નહીં લાગે અને ફીલ કરવા જેવું છે સિરિયસલી. જાઓ બેન, હા હા, જાઓ જાઓ જાઓ, નવા જાઓ. વેલકમ ન્યૂ ગેસ્ટ ને. આયા હો તો એનું નોલેજ તો મળે ને આપણે. આયલા ફોન મારી જા. નમસ્કાર. નમસ્કાર. એકવાર તાલી દઈએ રીના મેડમ માટે. બધાને પ્રોડક્ટ નોલેજ ની ખબર પડી? મેડમે કીધું કે ક્યાં સૂવું છે, હોસ્પિટલના બેડ ઉપર સૂવું છે કે પછી આ મેટ્રેસ ઉપર સૂવું છે? નક્કી કોને કરવાનું? કોને નક્કી કરવાનું છે? આપણે. કે આપણે બીમાર થઈને હોસ્પિટલના બેડ ઉપર સૂવું છે કે પછી આપણે આ મેટ્રેસ ઉપર સૂવું છે? નક્કી આપણે કરવાનું. કારણ કે આપણને બધાને કેવું છે કે બાજુના ઘરમાં શું થતું એની વધારે ચિંતા છે. આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે આપણને ચિંતા નથી. તો મેડમે જે પ્રમાણે કીધું આ પ્રોડક્ટ કઈ રીતે આપણા શરીર ઉપર કામ કરી રહી છે. તો પ્રોડક્ટની અંદર મેગ્નેટ છે અને મેગ્નેટ જે છે કુદરતી મેગ્નેટ છે, નેચરલ બાયો મેગ્નેટ. આપણા શરીરને જે પ્રમાણે કુદરતી રીતે બનેલું છે, નેચરના પ્રોસેસથી આપણા બોડી બનેલું છે, તો એને પણ નેચરની જ એનર્જી જોઈએ. કોઈ બી મશીન કે કોઈ બી ફેક્ટરીની એનર્જી જોઈએ નહીં. તો આપણે આ પ્રોડક્ટનો ડેમો કરીએ. તો સાહેબ તમે પહેલા આવી જાઓ અહીંયા. શું નામ તમારું? સોરી, જસવંતભાઈ. ક્યાંથી આવ્યા છો? અમરાવાડે. અમરાઈવાડી. ઓકે જસવંતભાઈ, તમે અહીંયા આવી જાઓ. તમારા 2 પગના અંગૂઠા ભેગા કરી દો, બરાબર? જસવંતભાઈ તમે એકદમ સાવધાન પોઝિશનમાં, પેલા સાહેબ જે પહેલા બેઠા ને ચશ્મા પહેરીને સામે, એમની નજરમાં નજર રાખો, બરાબર? મોબાઈલ છે કે જો આમાં? મોબાઈલ મૂકી દીધો ને? ઓકે, વેલ ડન. હવે જસવંતભાઈ તમારા શરીરની અંદર જેટલી તાકાત છે એટલી લગાવજો. હું અહીંથી તમને ધક્કો મારીશ, તમારે અહીંથી એક ડગલું પણ હલવાનું નથી. જેટલી તાકાત છે એટલી લગાવવાની, બરાબર? હું તમને અહીંથી ધક્કો મારીશ. લગાવું? રેડી? 1 2. શું થયું? આ ઝીરો બેલેન્સની પોઝિશન છે. જે ન્યૂ ગેસ્ટ છે, જે આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, એમને સમજવું. આ પોઝિશન ઝીરો બેલેન્સ. પોતાના શરીરના 78 અંગમાંથી કોઈ બી તમને અંગ તમને સપોર્ટ કરશે નહીં. કારણ કે આપણે જો બેલેન્સ રાખવું હોય તો આ 2 પગ પોળા રાખવા પડશે, તો તમને કોઈ હલાઈ શકે નહીં, બરાબર? બસની અંદર કંડક્ટર ટિકિટ જ્યારે નીકળતો હોય ત્યારે 2 પગ આમ પોળા રાખશે. આમ જો પગ રાખે તો એની ટિકિટ નીકળી જાય, બરાબર? ફરીથી 2 પગ ભેગા કરો, બરાબર? પેલા સાહેબની આંખોમાં નજર, બરાબર? હવે તમારી મુઠ્ઠી બનાવો, મારી મુઠ્ઠી તમારી મુઠ્ઠીમાં લઈ લો. હા, ટાઈટ એકદમ, બરાબર? નજર સામે. હવે હું તમને છે ને મારો પૂરેપૂરો વજન આપું છું. પેલો તમે તમને થોડો ધક્કો માર્યો હતો. હા, હવે તમને હું મારો પૂરેપૂરો વજન આપું છું. તમને મારી બાજુ તમને નમીશ, પણ તમારે નમવાનું નહીં. જેટલી તાકાત છે એટલી લગાવવાની. ઓકે, રેડી?
જસવંતભાઈ? લગાવો. 1 2 3. શું થયું? બેલેન્સ બગડી જાય. ફરી કદાચ સમજવામાં ફેર થઈ ગયો, પણ હવે સમજી ગયા ને. હવે ચલો ફરીથી બે પગ ભેગા કરજો. રેડી? નજર સામે. ઓકે, લગાવો. નમવાનું નથી, બરાબર? પુષ્પા 2 આવી ગયું. 5મી ડિસેમ્બર આવે છે. રેડી? 1 2 3. પગ ઊંચો થઈ જાય છે. હા, શરીર સાથ આપતું જ નથી, બરાબર? હવે તમને જે પ્રમાણે મેડમે વાત કરી, બાયોમેગ્નેટિક એનર્જી બેલ્ટ, બરોબર? આ બેલ્ટ ને હું તમારા બોડીને અહીંયા ટચ કરું. આ બે બને તો કાઢી લો. આ મેગ્નેટિક એનર્જી બેલ્ટ છે. ઓકે, તમે લાંબા ઊંડા શ્વાસ લઈ લો. જેવી રીતે રાત્રે આપણે ઊંઘમાં શ્વાસ લઈએ એવા ઊંડા શ્વાસ લઈ આ રીતે પમ્પિંગ કરો. નાભી સુધીનો શ્વાસ. આવો શ્વાસ આપણે રાત્રે ઊંઘમાં જ લઈએ છીએ, દિવસમાં આપણે લેતા નથી. કારણ કે જ્યારે આપણું બોડી વર્કિંગ પોઝિશનમાં હોય ત્યારે આપણું શરીરમાં આપણે અડધો શ્વાસ જ લેતા હોઈએ. ઘણીવાર આપણે વાત કરીએ છીએ કે ભાઈ આપણે ફોન ઉપર વાત કરીએ ત્યારે આપણને એમ કહીએ કે ભાઈ વાત કરવાનો ભાઈ ટાઈમ છે નહીં, અત્યારે શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી. મેં તમારા બોડીમાં જ્યારે આ બેલ્ટને ટચ કર્યો, તમારા બોડી, એમના બોડીની અંદર લોહી છે, બધાના બોડીમાં છે. લોહીની અંદર હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન કમ્પોનન્ટ છે, એની અંદર આયર્ન નામનું એક કન્ટેન્ટ છે, જે 4 ગ્રામ જ છે. 4 ખીલી બને એટલું લોખંડ આપણા શરીરમાં કુદરતી લોખંડ છે. કુદરતી લોખંડ અને કુદરતી મેગ્નેટ, આ બંનેનો જ્યારે સંપર્ક થાય છે ત્યારે શું થાય છે કે લોહી આપણું ભાગવાનું શરૂ કરે છે. અને લોહીની અંદર રહેલું આયર્નનું કામ શું છે કે તમારા ફેફસામાંથી રહેલો ઓક્સિજનને ટ્રાન્સપોર્ટ કરવાનું કામ. લોહ તત્વનું કામ આપણા શરીરની અંદર ઓક્સિજનને ટ્રાન્સપોર્ટ કરવાનું. જેવું મેં એમને આ બેલ્ટ પહેરાયો અને બેલ્ટ પહેરાયો એટલે જેવું આયન એમના આવ્યું એટલે એમના ફેફસામાંથી ઓક્સિજન લઈ અને ફટાફટ પહોંચ્યો. અને મેડમે કીધું કે બ્લડ સેલ્સનો મેઇન ખોરાક છે ઓક્સિજન. જેવા તમારા બ્લડ સેલ્સને ઓક્સિજન મળશે એટલે તમારા બ્લડ સેલ્સ જે સૂતા હશે એ શું થશે? ડેડ હશે, એક્ટિવ થઈ જશે. અને જ્યારે એક્ટિવ થઈ જાય છે ત્યારે આપણા શરીરને કેટલો સપોર્ટ મળે છે, આપણું બોડીને કેટલી એનર્જી મળે છે, હવે આપણે પાછા ચેક કરીશું. જસવંતભાઈ ફરીથી જેમ હતા એમ બે પગ ભેગા, નજર સામે પેલા સાહેબની આંખોમાં. ઓકે, હવે જસવંતભાઈ પહેલા મેં તમને કીધું જેટલી તાકાત છે એટલી લગાવવાની છે, એક ડગલું પણ હલવાનું નથી. ઓકે, ફરીથી તમે મુઠ્ઠી બનાવો અને હવે તમને કહું છું જેટલી તાકાત લગાવવાની એટલી લગાવજો. અહીંયા હવે પણ લગવાનું નહીં, બરાબર? રેડી જસવંતભાઈ? 1 2 3. ફરીથી આપણે મારો પૂરેપૂરો 85 થી 86 કિલો વજન આપી દઉં એમને. રેડી જસવંતભાઈ? થોડા આગળ આવજો. 1 2 3. જસવંતભાઈ, તમે શું અનુભવ કર્યો? પહેલા તમારા શરીરની અંદર શું હતું અને હવે શું થયું? તમે ખાલી તમારા અનુભવના 2 શબ્દો તમે સમજાવો. જે મારા શરીરમાં સાહેબના કહેવા પ્રમાણે હું બેલેન્સિંગ કરતો હતો પણ થતું નહોતું. અને આ બેલ્ટ પહેર્યા પછી જે સાહેબના કહેવા પ્રમાણે બેલેન્સિંગ કર્યું અને કમ્પ્લીટ બેલેન્સિંગ થાય છે. અને જે અત્યારે એમનું વજન જે પણ હોય 80-85 કિલો એમનું વજન મારા હાથથી કમ્પ્લીટ હું રાખી શક્યો. એકવાર તાળી દઈએ જસવંતભાઈ માટે. જસવંતભાઈ તમે ત્યાં સાઈડમાં ઊભા રહી જાઓ, બરાબર? ના એ રાખો તમે. અત્યારે તમે આવી જાઓ. તમારો મોબાઈલ તમે સાઈડમાં મૂકી દેજો અહીંયા ટેબલ ઉપર. શું નામ તમારું? હા, ટોનીભાઈ. યસ, 2 પગ તમારા ભેગા કરી દો. તમે હવે જોઈ લીધું ને શું કરવાનું છે? ઓકે, થોડા આગળ આવી જાઓ. 2 પગ ભેગા. ઓકે, એટલે સાહેબની આંખોમાં નજર. રેડી? સાવધાન પોઝિશન. મુઠ્ઠી બનાવી લો. મારી મુઠ્ઠી તમારી મુઠ્ઠીમાં. ઓકે, 3 વખત ગણું છું.
બેલેન્સ રાખવાનું છે. એક સ્ટેપ પણ ત્યાંની એક પગને આમ આમ થોડો પણ ઊંચો કરવાનો નથી. આ સ્ટેજને ટચો ટચ રાખવાનો છે. ઓકે, રેડી ટોનીભાઈ? રેડી? 1 2 3. શું થાય છે? પગ ઉપર આવે છે. બરાબર. ફરીથી એકવાર બે પગ ભેગા એકદમ જોઈન્ટ, ટચો ટચ. બરોબર. બોડી એકદમ ફ્લેક્સિબલ ને બોડી એકદમ ટાઈટ. રેડી? રેડી? 1 2 3. બેલેન્સ તરત જતું રહે છે. બાયોમેગ્નેટિક વોટર બોટલ એનર્જી પેડ. આ પાણી જે છે, આપણું જે ઘરનું પાણી છે એ ડેડ વોટર છે. આરો માંથી નીકળેલું પાણી શું છે? એન્ટીઓક્સિડન્ટ મિનરલ્સ બધું જ કાઢી કાઢ્યું. આપણે અત્યારે ક્લિયર પાણી પીએ છીએ પણ મરેલું પાણી છે. પાણી કેવું હોવું જોઈએ? જીવતું પાણી. પાણી જીવતું મતલબ કે એનર્જી વાળું, ઉર્જાયુક્ત પાણી, જમીનના સંપર્કમાંથી નીકળેલું પાણી, કૂવાનું પાણી, ટંકીમાંથી પહેલા હેડપંપથી પાણી પીતા હતા, વહેતી નદીનું પાણી પીતા હતા. કોઈને ક્યારેક કિડની ફેલ થતી હતી? આજે આરોના પાણી પીને લોકોની કિડની ફેલ થાય છે. રીઝન કે જે કિડનીને જે ન્યુટ્રિશન, જે વિટામિન્સ મળવા જોઈએ મળતા નથી. બરાબર. અને પ્લસ મરેલું પાણી એટલે કિડનીના સેલ્સ શું થાય? મરી જાય અને કિડની ડેમેજ થાય. તો પાણી આપણું જે છે, આ બાયોમેગ્નેટિક પેડ લગાવ્યા, લગભગ અડધો કલાકથી આ પેડ લગાવ્યું છે. આ પાણી ફૂલ એનર્જેટિક છે. તમને જો કદાચ સંકોચ ના હોય, આ પાણી પી શકતા હોય તો પી શકો. બાકી આને ખાલી તમારા શરીર ઉપર 2 ટપકા લગાવીશ તો આ પાણીની એનર્જી તમને ખબર પડી જશે. પીશો પાણી કે તમારા શરીર ઉપર લગાવું? આ કોઈ મંત્રનું પાણી છે. ઘણા લોકોને એમ થાય કે જાદુ મંત્ર કરીને લાવ્યા હોય તો. બરાબર. પણ હું તમને પાણી પીવડાવીશ બી નહીં. આ ખાલી તમને જે પાણી તમને હું લગાવું છું. બરાબર. કોરોનાની અંદર આપણે સેનેટાઈઝ કર્યું. બરાબર. એ રીતે સેનેટાઈઝ કરી લો. તો તમારા 2 હાથ ઉપરની સાઈડ ઘસી નાખજો. પાણી ઘસી નાખો. બરાબર. હા. આપણા શરીર ઉપર 50 લાખથી વધારે ઓપન હોલ છે જેમાંથી પરસેવો નીકળે છે. પરસેવો ધેટ મીન્સ કે કચરો, શરીરનો કચરો. કુદરતે 3 જ રસ્તા આપ્યા છે કચરો કાઢવા માટે: જાડો, પેશાબ અને વોમિટ. ચોથો પરસેવો. પણ પરસેવો પડતો એસીમાં ઊંઘ આવે ક્યાંથી પડે? સવારથી સાંજ સુધી આપણે જોબ કરતા હોય, એસીમાં રહેતા હોય, પરસેવો પડે નહીં. પરસેવો કેવો જોઈએ? એક્સરસાઇઝ. મહેનતનો તો પૈસા મળે પરસેવો પાડો તો, પણ કચરો નીકળે નહીં. બરાબર. ઘસી નાખો આમ. બરાબર. લાંબા ઊંડા શ્વાસ લઈ લો. પાણી તરત જ શું થયું? આયને તરત જ આ એનર્જીને શોષી લીધી. મેગ્નેટની એનર્જીને શોષી લીધી અને આ તમારા જેવા બોડીની અંદર આયને શું કર્યું? ઓક્સિજન તો ટ્રાન્સપોર્ટેશન ચાલુ કર્યું. આયન, આ મેગ્નેટ એટલું તાકાત, એટલું પાવરફુલ મેગ્નેટ છે કે ખાલી મેં એમને 2 બૂંદ એમના શરીર ઉપર 2 ડ્રોપ લગાવ્યા છે. રાઈટ. ફરીથી આપણે ચેક કરીએ તમારા બોડીમાં શું ચેન્જીસ આવે છે. 2 પગ ભેગા કરી લો. ઓકે ધોનીભાઈ? બોડી એકદમ ટાઈટ. હા, અહીંથી આમ નથી થવાનું. બોડી એકદમ ટાઈટ રાખવાનું. જેટલું બેલેન્સ રહે એટલું રાખો. પહેલા પણ કીધું હતું. રેડી? 1 2 3. ફરીથી. ધોનીભાઈ રેડી? 85 kg weight. 1 2 3. શું ફીલ કર્યું? પહેલા અને અત્યારમાં શું ફીલ થયું તમને? सॉरी, गुजराती नहीं है, हिंदी. नो प्रॉब्लम. अरे अभी तक मैं गुजराती बोला समझ तो गए ना? हाँ, वो बराबर है. I can understand Gujarati, but not in. नो प्रॉब्लम. पहले तो बैलेंसिंग चले गया था. बाद में ये मैग्नेटिक वाटर एनर्जी only 2 drops दिया है, बस उतना ही है. बाद में बैलेंस है. That is the wonder. थैंक यू. टोनी भाई, अगर ये 2 ड्रॉप्स मैंने आपको सैनिटाइज करने के लिए लगाए थे, बराबर, बट अगर ये पानी पूरे दिन पियेंगे तो क्या होगा? बॉडी में क्या मैजिकल कुछ हो सकता है? डेफिनेटली होगा ना. तो ब्लड सेल्स हमारे क्या होंगे? एक्टिव ही एक्टिव रहेंगे. आपके पास मोबाइल है, चार्ज करते हैं पूरे दिन, रात को चार्ज करते हैं, दिन में काम करने के लिए काम में आता है. ठीक है. अगर हम लोग मोबाइल को चार्ज करते हैं तो बॉडी को कब चार्ज करेंगे? वो बंद होएगा, उसका टेंशन है. इसका कुछ सिस्टम बंद हो गया तो कोई टेंशन है नहीं है.
तो बॉडी को चार्ज कैसे करना है कि दिन में हमने ये बेल्ट लगा दिया काम के टाइम पे, ड्यूरिंग वेन एवर वी आर गोइंग आउटसाइड, तो ओके हम लोग जब जाते हैं आउटसाइड, बिजनेस, जॉब, व्हाटएवर जो भी करते हैं आप, ये बेल्ट और ये पानी आपके साथ में रहना चाहिए। सो होल डे आप पूरे अपने बॉडी को एनर्जेटिक रख सकते हैं। स्ट्रेस नाम का कोई आपके बॉडी के अंदर कोई वर्ड्स आपकी जबान पे आएगा नहीं। इट्स अ मिरेकल प्रोडक्ट। डॉक्टर सागर जोशी के लिए एक बार ताली हो जाए। ये प्रोडक्ट आज से 30 साल पहले जापान के अंदर लॉन्च हुआ था। जापान ने इंट्रोड्यूस किया था, 300 से 400% ड्यूटी लगाया था, इंपोर्ट ड्यूटी, बट इंडिया के अंदर वो उसकी कीमत बहुत वैल्यू बढ़ गई थी, तो लोगों ने नहीं लिया। बट डॉक्टर सागर जोशी ने ये प्रोडक्ट को मैग्नेट इंपोर्ट किया जापान से और बना दिया इंडिया के अंदर। सो मेक इन इंडिया प्रोजेक्ट में बनाया है। सो प्लीज थैंक यू वेरी मच। बैठ जाइए आप। अच्छा आप रुकिए। हाँ, और कोई एक आदमी नया जो आज फर्स्ट टाइम आया हो, प्लीज। नहीं, उनको बुलाया है, उनको बेल्ट पहना है। नहीं, ये तो है। आप आए, आप आ जाइए। इनको खाली खड़ा रखना है मुझे। यंगस्टर्स आप आइए। क्या नाम है बेटा आपका? ओके, मोबाइल यूज करते हैं कितना? हाँ, आज की डेट में इसके सिवा यंगस्टर्स को मतलब कोई है ही नहीं। ये नहीं देंगे तो कुछ होगा? बिना मोबाइल का चल पाएगा कुछ? बिना मोबाइल का इंसान आज जिंदा नहीं रह सकता है, जिंदा ही नहीं रह सकता है। हर घड़ी मोबाइल चाहिए। ठीक है, आपकी उम्र कितनी है? 18। आप आ जाइए, दोनों पाँव ज्वाइन कर लीजिए। इसका वजन और मेरा वजन देख लीजिए कितना डिफरेंट है। कौन मजबूत लगता है? मैं। देखते हैं कौन है। नजर सामने वो साहब हैं चश्मे वाले, उनकी आंखों में। सर आप इधर देखिए, आप बार बार नीचे मत देखिए। देख रहे हैं आप, नीचे देख रहे हैं। देखो वो साहब की बॉडी, आंखों में एनर्जी है। उन्होंने बेल्ट पहना है, फुल एनर्जी थी। ठीक है, क्या नाम आप बताया अपना? गजेंद्र। रेडी गजेंद्र? क्या करना है पता चल गया? यस। मुट्ठी बनाओ, मेरी मुट्ठी आपकी मुट्ठी में। मेरी ताकत को महसूस करना। यहाँ से एक स्टेप भी हिलना नहीं है। ठीक है, उस आपकी आंखों में देखो, मेरी आंखों में नहीं। रेडी? 1 लगाओ, 2 3। क्या हो रहा है? जानबूझ के बिगाड़ रहे हो? सही में? ओके गुड। अब आ जाइए। नहीं वो रखो। आप लास्ट में रहिए, आप लास्ट में रहिए। आप वहाँ नीचे रहिए। हाँ, आप आ जाइए। वो मोबाइल रख दीजिए, वो सर को दे दीजिए मोबाइल। ठीक है, आप इनका हाथ पकड़ लो। आप इनका हाथ पकड़ लो, आप मत करो। ओके, आप लंबी सांस लो। इन्होंने बेल्ट पहना है हाथ में, ये एनर्जी आपको पास ऑन हुआ। आपको कुछ पानी पिलाया मैंने, कुछ बेल्ट लगाया, कुछ भी नहीं। ये एनर्जी मैंने आपको दिया है। ठीक है, और आप इसके कंधे पे हाथ रख दो। आप अपना 5 बार लंबी सांस लेने का प्रोग्राम शुरू करो। ऐसे पंपिंग करो, लंबी सांस। एनर्जी हमेशा ट्रांसफर होता है। टोनी जी, अगर मैं यहाँ पे प्लग में उंगली डालूंगा तो मुझे करंट लगेगा? लगेगा ना? जो भी मुझे छुएगा, टच करेगा, उसको लगेगा, बिकॉज एनर्जी ट्रांसफर हो रही है। ठीक है, तो ये एनर्जी मैंने आपको दिया जसवंत भाई। आपकी एनर्जी आप में, इनकी एनर्जी आप में डाली, आप में, इनमें गई, इनमें से इसमें गई। अब इसको चेक करना कि ये क्या फील कर सकता है। ठीक है, क्या नाम बताया आपने? गजेंद्र। ठीक है, दोनों आप यहाँ से हटाना मत। हाँ, तो मेरा वजन इसमें भारी पड़ेगा। उस आपकी आंखों में साहब। ओके, यस गजेंद्र, रेडी? पहले बोला था वैसे ही लगाओ ताकत। अल्लाह अर्जुन आ गया। यस, 1 2 3। कौन मजबूत है देखते हैं। 1 2 3। अब साहब ये काम करो, आप छोड़ दो, आप रखो इधर। ठीक है, वापस चेक करते हैं। एनर्जी क्या हुआ? कट हो गया। देखते हैं। गजेंद्र, ताकत हो तो बोलना है, नहीं है तो बोलना नहीं है। ठीक है, वो आंखों में। रेडी? 1 2 3। क्या हुआ? गया। क्या करेंगे? वो सांप को घर पे ले जाओगे? नहीं ले जा सकते हैं। बेल्ट को ले जा सकते हैं। टोनी जी, बेल्ट को ले जा सकते हैं। तो पूरे दिन हमारी बॉडी में क्या रहेगा? एनर्जी रहेगा। रेडिएशन हमारी बॉडी में रहेगा नहीं। ये मोबाइल का रेडिएशन आज जो बोलते हैं ना, बहुत
हार्मफुल हमारी बॉडी के लिए, डैमेज कर रहा है। आज इंसान जितना मोबाइल से बात करता है ना, उतना थकान है ना उसको हार्डवर्क से नहीं होता है, मगर मोबाइल से वो थक जाता है। ओके, प्लीज बैठ जाइए। ओके मैडम, आपके ऊपर डेमो करेंगे, प्लीज धरा मैडम। यस, हाँ वॉच भाई, जिसका जिसका प्रॉपर्टी है वो इधर से ले जाना। प्रोग्राम के बाद कोई गारंटी नहीं है, और कुछ नहीं रह जाता ना। सो मैडम, आपके ऊपर, आपके बॉडी में कोई प्रॉब्लम नहीं है ना? और ओके, ठीक है। हाँ, बहुत सारे नहीं, वैसे कोई एक्सीडेंट वगैरह कुछ नहीं है ना? ओके, तो आपके ऊपर डेमो करने के लिए हमारे ग्रेट लीडर धरा मैडम को बुला दें, उनके लिए तालियां हो जाए एक बार। यस धरा मैडम।